મારું કહેવાનું બાપા એ મેલડીના મઢમાં ચોરી થયો અને એ પછી આ તો માં મેલડી છે બાપા, કોઈ નો કરે એ માં મેલડી કરે. ત્યાંથી નીકળી ગયા ઈ પોતાની ફાંટ બાંધીને ગામની માલપા. પણ આ માં મેલડી કોઈ નો કરે ને એવું મેલડી કરે હો. ગામની બહાર નીકળી જવું છે પણ સારે કોઈ આટા વાટે મારી માએ એને આંધળા ભીત કરી દીધા હો. એકા બીજા કોઈને કોઈ જોઈએ કે નહીં, ગયા ફલાણા તું મને દેખાતો નથી, હું તો કે અહીંયા જ ઉભો તો કે તું મને દેખાતો નથી, કે તો આંધળા થયા, ભટકાય બધે જ્યાં ત્યાં. પછી તો રાત પડી ગઈ, આખી રાત આ બાજુ ભૂવો મઢમાં રોવે છે કે મારી દેવી. જોઈએ તો ઓલા માણસો નથી મઢમાં, જોઈએ તો 17 નથી. માતાજીના ઘરેણા હોય બાપા. એ મારી આ હું છું ઓલા સોર હતા, એ મારી દેવી હવે હું એને ક્યાં ગોતો હતો. એ મારી માં, મારા ગરીબના ઘરની માલપા, એ મારી માં મેલડીના મઢમાં હાથ નાખ્યો. મારી દેવી જગતમાં કાલ વાતું થશે હો. એ માં કો કહે કે વસ્તુ બહુ વેચીને ખાઈ ગયો પણ મારી પેટ રાખજે હો. હાય તા તો મઢમાંથી અવાજ આવ્યો કે એ મારા ભુવા, હું મેલડી હો. એ ભુવા તમારી ભક્તિ જોઈને આવી છું, હા દુખી થાવમાં. હું મેલડી એક બોલીને બીજું ન બોલું હો. પત્ની દાવા દો આંધળા ભીત જો કરી દઉં તો એમ માનજે કે હું માં મેલડી છું અને ભટક્યા આખી રાત સોર ગામની માલપા. ક્યાંય દેખાણું નહીં, અંદરો અંદર પછી તો રોવે છે.